આ શું બ્રહ્માજી અને વિષ્ણુજીમાં વિવાદ થઈ ગયો? કોણ મોટું છે, બ્રહ્માજી કે વિષ્ણુજી? જગદીશ્વર અને બ્રહ્માજી વચ્ચે સંગ્રામ થઈ ગયો. સર્જનહાર અને પાલનહારની વચ્ચે યુદ્ધ. બ્રહ્માજી અને વિષ્ણુજીમાં સંઘર્ષ. બ્રહ્માસ્ત્ર અને સુદર્શન ચક્ર, બે વજ્રોની ટક્કર. નારાયણ નારાયણ. દિવ્ય સ્વરૂપ દેવાધિદેવ મહાદેવજીને પ્રણામ. ઓમ નમઃ શિવાય. મહેશ્વર નીલકંઠજીએ આજે દિવ્ય રૂપમાં પ્રગટ થઈને જગતને સર્વનાશથી બચાવી લીધું છે. શિવનો અર્થ જ મંગળ છે. આ મંગળકારી શિવલિંગની પૂજા, અર્ચન, દર્શન અને અખંડ ધ્યાન કરવા વાળાને બધા દુઃખોથી મુક્તિ મળશે. બધી મનોરથો પૂર્ણ થશે. આશ્ચર્ય! મહાપ્રભુ પ્રલયંકર હસી રહ્યા છે. બ્રહ્માંડમાં સૌથી મોટો ભયંકર રાક્ષસ છે કલહ. કલહને નષ્ટ કરવા વાળા મહાન દેવ છે એકતા. એક જ પરમ તત્વના ત્રણેય સ્વરૂપ બ્રહ્મા, વિષ્ણુ અને હું. ના કોઈ મોટા ના કોઈ નાના. એ જાણતા હોવા છતાં પણ બંને મહાપ્રભુ પ્રલય કરવા લાગી ગયા. પત્નીના સન્માનને માટે ક્યારેક ક્યારેક શસ્ત્ર પણ ઉપાડવું પડે છે મહેશ્વર. પત્નીની આગળ પતિના વિવશતાનો પૂરો લાભ મહાદેવજીને ત્યારે મળશે જ્યારે વિવાહ કરશે. વિવાહ? મારા જેવા નિર્લપ્ત, અવધૂત ને નિર્ભોગીનો વિવાહ? હા મહાદેવજી, પોતાના પિતાના વિરોધ કરવા છતાં પણ તમને પતિના રૂપમાં પામવા માટે આદિશક્તિના અવતાર દક્ષ કન્યા સતી નંદાવ્રત કરી રહી છે. નંદાવ્રતના ફળ સ્વરૂપ કુમારી સતીનું મંગળ કરો સદાશિવ. મહાપ્રભુની ઈચ્છા મંગલકારી થાય. સતી, બેટી, માં, પિતાજી પ્રણામ. યજ્ઞમાં વિઘ્ન નાખવા આવી છે. ના, યજ્ઞ પૂરો કરાવવા આવી છું. પુત્રીના નાતે મને નહીં
જમાઈના નાતે મારા પતિને પણ નહીં, પણ જેમના સ્મરણથી આ સ્થાવર જંગમ ને આખું જગત પવિત્ર થાય છે, એ પરમ પાવન દેવાધિદેવ મહાદેવજીને સન્માનપૂર્વક બોલાવીને યજ્ઞને પૂરો કરો. એ જટાજીવધારીથી મને ઘૃણા છે. આ યજ્ઞમાં દેવતાઓના મુખ્ય શ્રી વિષ્ણુજી શંકર બહિષ્કૃત છે. શંકરજી બહિષ્કૃત? આ યજ્ઞમાં ભાગ લેવા વાળા બધા સદસ્યોને પૂછું છું, શું મહાદેવજીની વગર કોઈ પણ યજ્ઞ પૂરો થઈ શકે છે? શું યજ્ઞના પૂજ્ય ફલદાતા કોઈ પણ યજ્ઞથી બહિષ્કૃત થઈ શકે છે? સત્ય કહો. સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજી યજ્ઞનું પૂરું ફળ મહાદેવજી જ દઈ શકે છે. આ તથ્ય પહેલા જ પિતાજીને સમજાવ્યું હોત તો આજે માથું ના ઝુકાવ્યું પડત. જગતના પાલનહાર વિષ્ણુજી, મહાદેવજીની પહેલી પૂજા કરવી યજ્ઞનો નિયમ છે. એ નિયમનું પાલન તમે કરાવ્યું હોત તો આજે મૌન ના રહેવું પડત. સતી, મારા અતિથિ સાથે આવો વર્તાવ તારા પિતાનું અપમાન છે. પિતાનું અપમાન પતિના અપમાનથી વધારે નથી. મારા પતિને દેવતાઓ પણ સર્વશ્રેષ્ઠ માને છે. નહીં, તારા પતિ ભૂત પ્રેતોના દેવતા છે, નાગોના દેવતા છે, મા બાપ વગરનો દુર્બુદ્ધિ વાળો, પિતાજી! એ અઘોરી, હડબમ, દુષ્ટ આત્મા, મોટો અસભ્ય, ઘોર જંગલી છે. પિતાજી, ચૂપ થઈ જાઓ. મહાદેવજીની નિંદા કરવા વાળા અને સાંભળવા વાળા બંને નરકના ભાગી હોય છે. પતિની આવી નિંદા સાંભળું એના કરતા હું અગ્નિમાં પ્રવેશ કરી લઉં. મહાદેવી સતીનું બલિદાન. બમ બમ શંકર. શિવ શંભુ, શિવ શંભુ. માતા સતીએ યજ્ઞમાં તેમનું બલિદાન દઈ દીધું. સતી, જય ઓમકારા. વીરભદ્ર, દક્ષનો યજ્ઞ નષ્ટ કરી નાખો. જાઓ. જય ઓમકારા. જય ઓમકારા. હું વીરભદ્ર મહારુદ્રના બહિષ્કારનું અને સતીના બલિદાનનો બદલો લેવા આવ્યો છું. જય ઓમકારા. મહેશ્વર, દક્ષનો અપરાધ ક્ષમા કરો. નારીની પ્રતિષ્ઠા પતિ છે, પતિ જ પરમેશ્વર છે. નારી સમાજને આ જ મહત્વ સમજાવવા માટે સતીએ એમનું બલિદાન આપી દીધું. મહામાયા સતીની રચેલી માયા
સતીશ્વર તે ક્યાં છુપાયેલી છે? દેવાધિદેવ વીરભદ્રે દક્ષના મસ્તકને યજ્ઞકુંડમાં આહુતિ આપી દીધી. દક્ષને અપરાધનો દંડ મળી ગયો. હવે એને જીવન દાન દેવાની કૃપા કરો મહાદેવ. મારા સુહાગની ભીખ માંગુ છું મહાસાગર. મને અબલા પર દયા કરો. મારા પતિને જીવિત કરજો. કલ્યાણમ. હું ના સમજ્યો, ક્ષમા કરો. હું કુબુદ્ધિ વાળો અહંકારમાં આવીને તમારું અપમાન કરી બેઠો. પિતા થઈને દીકરીનું બલિદાન દેવડાવ્યું. સતેશ્વર, મારા પર દયા કરો, ક્ષમા કરો અને યજ્ઞ પૂરો કરવાની કૃપા કરો. પ્રજાપતિ, બધી કામનાઓની સિદ્ધિ માટે તમને યજ્ઞનું ઉત્તમ અને સંપૂર્ણ ફળ આપી દીધું. મૃગનયની, કોમલાંગી, રૂપ યૌવના, પાર્વતી. વેશ તપસ્વીનો, ભાષા વિલાસી. કોણ છો? એક પ્યાસો યૌવનના પનઘટ પર હૃદયની પ્યાસ બુઝાવ્યા આવ્યો છે. યૌવનની આગ આગળ એવી નથી જે કોઈની પણ હૃદય પીપાસા ઓલવવા માટે છલકી પડે. ઓળખાણ? ઓળખાણ જાણીને ક્યાંક ભોળી ભવાની મન મંદિરમાં બેસાડી દીધી તો? મન મંદિર પ્રાણેશ્વરની મોહિની મૂરત સજેલા છે. સાંભળ્યો નથી? પરંતુ આખા જગતના અનમોલ ભોલેનાથ જ મારા આરાધ્ય દેવ છે. ઓહો, ક્યાં કાળી કાળી લહેરાતી લટોમાં છુપાયેલી ચંદ્રમુખી અને ક્યાંય ઓગળ જટાજૂટ ધારી. પરમેશ્વરની જટાઓને આકાશ માનવામાં આવે છે. આકાશ વાયુમંડળનું કેન્દ્ર છે. પરમાત્માને યૌનકેશ કહે છે. પરંતુ આ જોડી જમશે કઈ રીતે? રત્નોથી સજવા વાળી એક મનમોહિની રાજકુમારી, સર્પોની નરમુંડોની માળા પહેરવા વાળા એક અઢંગી અઘોરી, નાગ જેવા હિંસક જીવને પણ વશમાં રાખીને ભુજંગ ભૂષણના દિવ્ય શક્તિનો પરિચય. મુંડમાળાનો અર્થ મૃત્યુ પર વિજય છે. દેવશ્રેષ્ઠ મૃત્યુંજય
મને પ્રિય છે. પરંતુ એ અઘોરી ગ્રહસ્થી કેવી રીતે વસાવશે? બાગંબર લપેટીને ભભૂત ચોપડી મોટો બળવાન બનીને ફરે છે. બાગંબર લપેટીને કામને પરે રાખે છે. ભભૂત પોતીને મહાકાલ સંદેશ આપે છે કે વિશ્વની દરેક વસ્તુ નાશવંત છે. એનો મોહ કરવો મૂર્ખતા છે. સાંભળ દેવી, તર્ક બચાવ છે, જીવનનું સાધન નથી. ન ઘરના બહાર નંગ ધડંગ શમશાનમાં રહે વાળો જીવનને શું સમજે? કૃપાસાગર પ્રેમના મૂર્તિ છે. જીવનની આવશ્યકતાઓ ઓછામાં ઓછી રાખવી પ્રભુ આશુતોષનું આદર્શ છે. બ્રહ્મા બહેકતા નહીં રમણી, એ આદર્શવાદી નહીં મદારી છે. ડમ 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 ડમરું વગાડવા વાળો. અંતર્યામીના ડમરુની ધ્વનિથી ભાષાના શબ્દ, સ્વર અને ઓંકારની ઉત્પત્તિ થઈ છે. પ્રેમ બાવરી ઉત્પત્તિ કરવા વાળા નાચવા વાળો બનીને તત થઈ શું કામ કરશે? નટરાજ તાંડવ નૃત્યથી પ્રલય કરે છે. પછી એ સૃષ્ટિ રચવા માટે પ્રકૃતિ અને પુરુષનું મધુર મિલન કરાવે છે. પ્રકૃતિ પુરુષ મધુર મિલન થશે? કેમ નહીં? મારી સાથે વિવાહ કરીશ? આનંદથી. ઓહો, તો તમારું તપ વ્રત બધું નાટક હતું? નટખટ નટરાજના માટે નાટક, શૈલપુત્રીની માટે પરીક્ષા છે. તો એમની સંગની સામે ભોળાની પોળ પકડાઈ ગઈ. ભોલેનાથ પ્રભુ, શિવ અને શક્તિના મિલનને જીવનમાં લાવવાની આજ્ઞા. લોક લિહાજ માટે માતા પિતાની આજ્ઞા લેવી આવશ્યક છે. વિજયા, હું સ્નાન કરું છું. હા ઠીક છે, જોઉં છું. દીકરા ગણેશ, તેઓ દ્વાર પર રહેજે. ધ્યાન રાખજે, આ વખતે ઘરમાં કોઈ પણ ના આવે. મારી આજ્ઞા છે. ઠીક છે માં. રક્ષાની માટે આ દંડો ને ખાવા માટે લાડવા. જય માતાજી. ચાલો. અંદર જવાની મનાઈ છે. મને મારા જ ઘરમાં જવા રોકવા વાળો તું કોણ છે? માતાનું સેવક. નામ? પાર્વતી પુત્ર ગણેશ. હું પાર્વતીનો પતિ છું. તારા પિતા શિવ શંકર. શિવ હોય કે શંકર, કોઈ પણ નહીં જઈ શકે. માતા સ્નાન કરી રહ્યા છે. મનાઈ એટલે મનાઈ, આજ્ઞા તો આજ્ઞા. વિજયા, જો તો બહાર શું ગડબડ થઈ રહી છે? હા ઠીક છે, જોઉં છું. અને પિતાની આજ્ઞા? માતાની આજ્ઞા પહેલા. ઓ દંડ બાલક, હટી જા. નહીં. ક્ષમા પિતાજી. તો સાહસી, આમ નહીં હટીશ તું. જય માતાજી. પિતાના નાતે તારી હત્યા કરવી શોભા નથી દેતું. મારા ગણેશ તને ઠીક કરશે. જય પિતાજી. જય માતાજી. મહાદેવી, મહાદેવી, ગણેશજીએ એવો ડટીને સાહસ દેખાડ્યું કે મહાદેવજીને લાલ પીળું થઈને જવું પડ્યું. તને ગણેશ હવે આવશે સામનો કરવા. સામનો કરવાની તારી શક્તિ વધે. નંદી અને ભીગીના હોવા છતાં એક છોકરો દ્વારપાલ બની ગયો. એ છોકરા, હું નંદીકેશ, અહીંયાનો દ્વારપાલ. તું ક્યાંથી ટપકી પડ્યો? એ અડિયલ ટટ્ટુ
નીકળ અહીંયાથી. જય માતાજી. અરે હે? અરે આ તો મારે પણ છે. હવે હું તને નહીં છોડીશ. ઉઠ. નથી ઉઠતો? ઠીક છે. એ! ઉપાડ. મને અહીંયાથી ઉઠવા વાળો કોઈ જન્મ્યો જ નથી. તો અમે શું મરી ગયા છીએ? અરે અમે ઉઠાડીને જ રહીશું. ઉપાડ. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. પહેલા લાડવા તો ખાઓ. લાડુ. જય માતાજી. શિવ સૈનિકો ઉપાડીને ફેંકી દો આ જિદ્દી બાળકને. ફેંકી દો. જય માતાજી. હવે તારો વધ હું કરીશ બદમાશ. બમ બમ શિવશંકર. બમ બમ શિવશંકર. જય માતાજી. જય ગણેશ. ઉદંડ ઇન્દ્રનું વજ્ર હિમાલય હટાવી શકે. જય માતાજી. નારાયણ નારાયણ. કુશલ છે ને દેવેન્દ્ર? વજ્ર તૂટ્યો તો નથી? જય ગણેશ. જય માતાજી. સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા છું. તમે મહારુદ્રનું અપમાન કર્યું છે વત્સ. તું નથી જાણતો પ્રલયંકર પ્રલય પણ કરી શકે છે. મને પાઠ ભજાવ્યા આવ્યા છો. જય માતાજી. શું થયું બ્રહ્મદેવ? ગણેશાય નમઃ. 14 ભુવનના પાલનહાર વિષ્ણુનું કહેવું છેલ્લી વાર માની લે બાળક. દ્વાર છોડી દે. 14 ભુવન તો માતાના ઉદરમાં રહે છે. માતાની આજ્ઞા તો આજ્ઞા. આલો તમે. ગણેશ! માં, દીકરા! સંસારના પૂજનીય દેવતાઓના કર્મ આવા દાનવે અજર, અમર અને સર્વે શક્તિમાનોની શક્તિનો પ્રયોગ એટલે એક બાળક ઉપર જીવન દાન દેવા વાળા મારા પુત્રના હત્યારા દેવત્વના અહંકારથી સ્વયં અપરાધ કરવા વાળા દેવતાઓને હું પૂછું છું, શું નારીની લજ્જા મર્યાદાની રક્ષા પુરુષની પોતાની શોભા નથી? માતાની આજ્ઞા પાળવી પુત્રનો ધર્મ નથી? બતાવો, મારા ગણેશનો અપરાધ શું હતો? ઉત્તર આપો. બધા નિરુત્તર. તો આજે એક માતા તેના પુત્રના સંહારનો બદલો સૃષ્ટિના સંહારથી લેશે. ઓમ ઐં દીમ ક્લીમ. પ્રતિશોધ. સર્વનાશ. મહારાજ ચંદ્રપ્રભની જય હો. મહારાણીએ આ થાળ મોકલ્યો છે. વરસાદ લાવ્યો છો? લાવો.
મેં તો ફક્ત પ્રસાદના માટે લાડવા મંગાવ્યા હતા. આ સુવર્ણ મુદ્રાઓ શેના માટે? મહારાણીએ કહ્યું છે કે કેવળ લાડવા વેચીને રાજઘરાણાની બટ્ટા નથી લગાડવા માંગતા. પ્રસાદની સાથે સાથે સ્વર્ણ મુદ્રાઓ પણ વેચવામાં આવે તો મહારાજની જય જયકાર થશે. હમ. આ સુવર્ણ મુદ્રાઓ જઈને મહારાણીને આપી દો. એમને કહો કે તેઓ પ્રસાદ ખાઈ લે અને માતા પાર્વતીના વ્રતનો આ દોરો બાંધી લે. એ મારું અપમાન છે. કેસર કસ્તુરીથી જલપાન કરવા વાળી વિશાળાની 8 ટકાના લાડવા ખાય. હં! હીરા મોતીઓથી ભરેલી મહારાણી આ સૂતરનો દોરો બાંધે. હં! ફેંકી દો એને અને આ લાડવા કૂતરડાને ખવડાવી દે. જા. પ્રધાનજી, ભગવાનના પ્રસાદનો અનાદરનો દંડ મહારાણી વિશાલાક્ષીને દેશ વટો દો. અત્યારે જ આ જ સમયે આ રાજ આજ્ઞા છે. રાજ આજ્ઞા નહીં માનું તો એ જ વર્તાવ કરવામાં આવશે જે એક રાજદ્રોહીને કરવામાં આવે છે. ઉતારું છું આ વસ્ત્ર અલંકાર. ઉતારું છું. મામા ભાંજા, અંગારા વરસે છે, માથું ઉકળી રહ્યું છે, ગમે તેમ ઠંડુ કરી દો મામા. ભાંજા, મામા હે ભાંજા, મામા છોકરી ગોતવા નીકળ્યા છીએ. હા. હવે ભલે માથું ગરમ થાય કે તળિયા બળતા હોય, આય. પણ તું પણ તો કઈ બોલ. દુલ્હન કેવી જોઈએ છે? પતળી, જાડી, કાળી, ધોળી? મામા નાતી વખતે નાની જે વાર્તા સંભળાવતી હતી ને રાજકુમારીની, સારી લાગતી હતી. એ ભાંજા, વાર્તા સાંભળવી એના સપના ના જોવા. કેમ મામા? મોટા ઘરની દીકરી હોય છે, બહુ માથા ભારે, બહુ અભિમાની. સાચું મામા. હા, તો હું શું જુઠ્ઠું બોલું છું? રાજા ચંદ્રપ્રભની રાણી હા. વિશાલાક્ષી રાજકુમારી જ તો છે. હા. પોતાની જીદમાં ભગવાનના પ્રસાદનો અનાદર કર્યો. અરે બાપરે. હા, ઘરથી કાઢી મૂકી, પણ મોટાપણું ના ગયું. અને ભાંજા પોતાના ઘમંડમાં પોતાની ખીચડી અલગ જ પકાવી. અરે મામા, ખીચડી પછી પહેલા પાણી. હા, જઈએ. મંદિરની પાસે જ જળાશય છે, ત્યાં જઈએ. ચાલ ચાલ. પાણી, પાણી, પાણી. કાંતા, કાકી કહેતા હતા શ્રીપાલ કાકા ગોતી ગોતીને થાકી ગયા, પણ તારા માટે કોઈ વર ન મળ્યો. તું પણ મંગલાગૌરીને વ્રત કેમ નથી કરતી? મંગળાગૌરી વ્રતથી શું થાય છે? પાર્વતી માતા દયાળુ હોય છે, પતિ પણ મળે છે ને સુહાગની પણ રક્ષા થાય છે. અચ્છા, તો પછી હું ચોક્કસ કરીશ. બધું પાણી સુકાઈ ગયું. હા, એનો હાથ લાગતા જ પાણી જળાશય સુકાઈ ગયું. અરે આ તો કોઈ ડાકણ લાગે છે, ડાકણ. રાક્ષસી લાગે છે, રાક્ષસી. બધા ગામવાળાને મારવા માંગે છે. ડાકણી છે, ડાકણી. મારો, મારો. મારો, મારો એને, મારો. ના મારો મને. હું રાક્ષસ નથી, હું ડાયણ પણ નથી. મને નહીં મારતા, નહીં મારો મને. તારી તો પૂજા કરીશું, પૂજા. રાક્ષસી ડાકણ કઈ નહીં. જા અહીંથી. નીકળ, નીકળ કહું છું. નીકળ અહીંથી. નીકળ. હાય રામ, હવે શું થશે? હવે પાણી ક્યાંથી પીશું? બાપુ,
બાપુ બાપુ શું થયું દીકરી? જલાશય સુકાઈ ગયું. જલાશય સુકાઈ ગયું? હા, કેવી રીતે? કોઈ માયાવીએ પાણી પીવા જેવો જલાશયમાં હાથ નાખ્યો કે બધું પાણી અલોપ થઈ ગયું બાપુજી. પાપણી હશે. પાપના વગર આવી અનહોની ન થાય. શેઠ શ્રીપાલજી ઘરમાં છે કે? પધારો પધારો. કેટલું તેલ જોઈએ છે? તેલની વાત નથી શ્રીપાલ કાકા. મેળ કરાવવા માટે આવ્યો છું. તમે જમાઈની શોધમાં છો અને હું વહુની. જી હું નવા ગામનો નંદુશા. અચ્છા અચ્છા. જી નામ તો સાંભળ્યું છે. નામ તો સાંભળ્યું છે. પધારો પધારો. બેસો. જલપાન કરો. આ છોકરો? મારો ભાંજો શેઠ ધનપાલજીનો સુપુત્ર જમાઈ. અચ્છા અચ્છા અચ્છા. શેઠ ધનપાલ તો મારા જૂના મિત્ર છે. બહુ આનંદની વાત છે. વાહ, 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 વાહ. વેવાઈઓનો જોગાનો જોગ પણ કેવો છે. એક શ્રીપાળ એક ધનપાળ, મિત્રના મિત્ર વેવાહીના વેવાહી. અરે અરે નંદુશા, હું મારા મિત્રના દીકરાને ભૂલી કેવી રીતે ગયો? પધારો પધારો. મામા પેલી બાઈ. પધારો પધારો. તેલ જોઈએ છે? હે? ના શેઠજી, કોણ છો તમે? હું એક દુખિયારી. પાણી પાણી જોઈએ. અચ્છા અચ્છા. પણ આ તેલના ભરોલા ભાટલાનું ધ્યાન રાખજો. હા, હા હા, હું રાખીશ. જોઈ લેને. શું થયું? બધું તેલ સુકાઈ ગયું? શેઠજી આ એ જ માયાવી છે જેનો હાથ લાગતા જ જળાશય સુકાઈ ગયું. શું? ના શેઠજી, હું રાક્ષસીણી નથી. તમને બતાવું છું. પહેલા પાણી પાણી. પાપડી, તારો હાથ લાગતા જલાશય સુકાઈ ગયું. નજર પડતા જ તેલ સુકાઈ ગયું. હવે અહીંયા પગ મૂકીને શું અમને દરિદ્ર બનાવવા આવી છે? નીકળી જા અહીંયાથી. જા જા. જાને નીકળ અહીંયાથી. જા, મોઢું કાળું કરીને ધક્કા મારીને કાઢી મૂકીશ. જા. નાગ દેવતા, નાગ દેવતા, તમે મને ઢકી લો. હવે હવે મૃત્યુને પણ મારાથી ઘૃણા થઈ ગઈ છે. નાગ રસ્સી બની ગયો. બમ ભોલા, તું છે સાચો, જગ છે ભોલું. દરવાજો ખોલો. દરવાજો ખોલો. નહીં નહીં, હું સંસારની તડછોડેલી અભાગીણી છું, કુલક્ષણી છું. જ્યાં જઉં છું કોઈ ને કોઈ અનર્થ થઈ જાય છે. અહીંયા પણ કોઈ અનિષ્ટ થાય એના પહેલા હું મારો પ્રાણ દઈ દેવા માંગુ છું. પ્રાણ દઈ દેવા માંગુ છું. પ્રાણ દઈ દેવા માંગુ છું. જીવ દેવાથી પાપનો અંત નથી થતો, પુણ્યના પ્રભાવથી થાય છે. તમે ભક્ત વત્સલ પ્રભુ નીલકંઠના વ્રતનો પ્રસાદ ઠુકરાવ્યું છે, એ જ પાપનો દંડ ભોગ્યો છે. બાબા, 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 મેં અજ્ઞાનતામાં અહંકારથી અંધકારનો આ પાપ કરી બેસી. અંધકારને તમે દૂર કરી દીધો બાબા. મારી આંખે ખોલી દીધી. બાબા, મારા કઠોર દંડથી મને છુટકારો આપવા માટે દયા કરો બાબા. દયા દયા સાગરની, માયા બમ બમ ભોલાની. ઉપાય 16 સોમવારનું વ્રત. હું ક્યાં કરીશ વ્રત? ક્યાં કરીશ વ્રત? મને તો મોઢું સંતાડવા માટે પણ ક્યાંય જગ્યા નથી મળતી બાબા. બમ બમ ભોલાની આ ઝૂંપડી ભક્તો માટે હંમેશા ખુલ્લી રહે છે માં. આ ઝૂંપડીમાં જ વ્રત કરો. હા, બમ બમ ભોલા, તું છે સાચો, જગ છે ભોળું. જય ગણેશ જોરથી બોલશો?
તો દૂધ મળશે. બોલો જય ગણેશ. લો આવી ગઈ ઉપમન્યુ. મને પણ દો માં. લો પહેલા બોલો જય ગણેશ. જય ગણેશ. આવી ગયો દીકરા. હા, અનસુયા માતાને ત્યાં ગયો હતો. બાળકોને દૂધ વેચતા હતા. મને પણ આપી દીધા. બહુ સરસ હતું. મને પણ દૂધ આપો ને માં. અનસુયા માતાને ત્યાં તો ગાય છે મારા લાલ. હું ક્યાંથી લાવું દૂધ? ક્યાંથી પણ લાવ. હું દૂધના સિવાય કશું નહીં ખાઈશ, કશું નહીં પીશ. આવી હટ ના કરાય દીકરા. હું કરીશ. મને દૂધ જોઈએ, દૂધ જોઈએ. આપું છું. હું આ ભાગણીમાં કાળા ચાના ટુકડાને આપવા માટે દૂધ પણ નથી. આવી માં બનવા કરતા મરી જાઉં સારું છે. લે દીકરા, પી લે. એ દૂધ નથી માં. હું શું કરું દીકરા? આપણે લોકો દરિદ્ર છીએ. સંસારમાં બધું હોવા છતાં શિવજીની કૃપા જેના પર ના હોય તેના કશું નહીં મળે. ભોલે બાબા પ્રસન્ન થાય તો દૂધ શું દૂધનો સાગર મળી જાય. ના રોતી માં. હું ભોલા બાબાને ગોતીશ. એમને મળીશ. એમનાથી ગાય લઈશ. ભોલા બાબા એમ નથી મળતા દીકરા. ભક્તિની સાથે એમનું ધ્યાન કરવું પડે છે. એમનું નામ જપવું પડે છે. હું કરીશ ધ્યાન. જપીશ એમનું નામ. ભોલા બાબાને આવવું જ પડશે. નહીં તો હું પાણી પણ નહીં પીશ માં. દીકરા, ભોલે બાબા, 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 ભોલે બાબા. ઉપમન્યુ? દીકરા, ભોલે બાબા. ઉપમન્યુ, ઉઠ ઉપમન્યુ. ઉઠ. તમે લોકો કોણ છો? આ દેવતાઓના રાજા છે દીકરા. તને જે જોઈએ એમનાથી માંગી લે. નહીં, હું ભોલા બાબા પાસે જ માંગીશ. અરે ભોલે બાબાની પાસે શું છે? એ તો જોગી છે, હાથ હલાવતા ભટકતા રહે છે. ભોલા બાબાના માટે આવું તેવું નહીં બોલતો. નહીં તો મૂકો. ભોલે બાબા પ્રણામ. અને તમે તમારા ભોલે બાબાની ઘરવાળી પાર્વતી. માતા? ઉપમન્યુ, તને ગાયનું દૂધ જોઈએ છે ને? હા માતા. ગૌ માતા. તારા માટે ખીલધાત્રી ગાય. એનું દૂધ ક્યારેય ઘટશે નહીં. ઉપમન્યુ! માં! દીકરા, દીકરા, મારા લાલ ક્યાં અલોપ થઈ ગયો તો? માં, ભોલા બાબા મળી ગયા. અને પાર્વતી મૈયાએ? અરે ક્યાં ગયા? અહીંયા છતા અત્યારે. પાર્વતી માતા? હા માં, પાર્વતી મૈયાએ એક ગાય આપી. એમનું દૂધ ક્યારેય નહીં ઘટે. હા? હા માં. જય ભોલે બાબા, જય પાર્વતી માતા. ઓમ નમઃ શિવાય. બસ કરો, બસ કરો લંકાધિપતિ.
તારી ભક્તિની તુલના નથી. ભગવાન કૈલાશપતિ, ભગવતી પાર્વતી, લંકેશ, તમે મસ્તકની બલિ દઈને અનન્ય ભક્તિનો પરિચય દીધો છે. હું તને વરદાનમાં વિશેષ બળની સાથે સાથે કપાયેલા મસ્તક પણ આપું છું. ભગવાન, હવે મારી હજુ એક અભિલાષા પૂરી કરો. કહો. સ્વયં લંકામાં પધારવાની કૃપા કરો. પ્રભુ, એ સંભવ નથી દશકંદ, પરંતુ જેની પૂજા કરીને તે મને પામી લીધા છે એ લિંગને લઈ જઈ શકો છો. આ લિંગને? હા નરેશ, આ દિવ્ય જ્યોતિર્લિંગ છે. આના દર્શન અને પૂજનથી સંસારનો આનંદ લેતા લેતા મનુષ્ય મુક્તિ પામે છે. પરંતુ ધ્યાન રહે, લંકા પહોંચ્યા પહેલા આ જ્યોતિર્લિંગને ક્યાંય નીચે રખતા નહીં. જ્યાં રાખશો ત્યાં જ સ્થાપિત થઈ જશે. જેવી પ્રભુની આજ્ઞા. ગજાનનજી, મને કંઈક શંકાની સાથે આશંકા પણ થાય છે. કેવી? ક્યાંક જ્યોતિર્લિંગ લંકા સુધી પહોંચી ગયું તો રાવણનો ડંકો વાગશે અને દેવતાઓના છક્કા છૂટશે. લંકા સુધી પહોંચશે ત્યારે ને. નારાયણ નારાયણ. એ અરે ગોવાળિયા, હું લઘુ શંકા કરીને આવું છું, ત્યાં સુધી એને પકડી રાખ. હું કેમ પકડું આ પથ્થર? રાખી દો નીચે. અરે ગામડિયા, આ પથ્થર નથી, મારા ઈષ્ટદેવ છે. હાલે, પકડી રાખ. અચ્છા અચ્છા. એને નીચે ન રાખતો, હું હમણાં જ આવ્યો. પણ મોડું નહીં કરતા, નહીં તો મારી ગાયો ભટકી જશે. ઉઈ, 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 મારી આંગળી ગઈ. અરે, આ શું કર્યું તે? પણ શું કરતો? આટલો વજનથી મારી આંગળી, ઓહો હો હો, ભલાઈ ને બુરાઈ, બુરાઈ ને ભલાઈ. નારાયણ નારાયણ. નામ મોટું અને દર્શન ખોટા. વિશેષ બળનું વરદાન પામવાવાળા લંકાપતિ રાવણ જ્યોતિર્લિંગને નથી ઉઠાવી શકતા. મેં મોટી ભૂલ કરી મુનિરાજ. દેવેશ્વરના સાવધાન કરવા છતાં પણ આને એક ગોવાળિયાના હાથમાં આપી દીધો. એ દુષ્ટે આને અહીંયા જ મૂકી દીધો. નારાયણ નારાયણ. એ તો ગ્વાલાના રૂપમાં પાર્વતી પુત્ર ગણેશ હતા લંકાપતિ. ગણેશ? બીજું શું? મહાદેવજીની ઈચ્છા નહીં હોય કે જ્યોતિર્લિંગ લંકા સુધી પહોંચે. ઈચ્છા નહીં હતી તો આપ્યું શું કરવા? એમણે તો મને વિશેષ બળનું વરદાન પણ આપ્યું છે. હવે તો વરદાનમાં પણ શંકા થઈ રહી છે લંકાપતિ, એટલે પરીક્ષા કરીને જોઈ લો. પરીક્ષા? કેવી રીતે? કૈલાશ ઉપાડીને. કૈલાશ જ ઉપાડીશ હવે. કૈલાશ હલી રહ્યો છે પ્રભુ, અને આ તમારા જ વરદાનની પરીક્ષા ભોલેનાથ પર જ કરવી ભક્તોની પરંપરા છે. મૂર્ખ રાવણ, મારા આપેલા વરદાન પર તે શંકા કરી. વિશેષ બળની પરીક્ષા કરવા માટે કૈલાશ ઉપાડવાનું સાહસ કર્યું. પરંતુ સાંભળી લે, તારો સર્વનાશ કરવા વાળા શ્રી રામ જન્મ લઈ ચૂક્યા છે. શિવ શંભુ કૈલાશપતિ. વિઘ્નહર્તાને સાવધાન કરવા આવ્યો છું. સાવધાન? જગદંબા પાર્વતીએ મહિષાસુરનો વધ કર્યો હતો, એનો બદલો તમારી હત્યાથી દાનવ ગજાસુર લેવા માંગે છે. દાનવ ગજાસુર? હા, અસુર પણ ચતુર નીકળ્યો. મુઠભેડ માટે બ્રહ્મચારીને શોધ્યો અને કાર્યસિદ્ધિ માટે બજરંગબલીના જાપ કરી રહ્યો છે. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન. રામ લક્ષ્મણ જાનકી જય બોલો જય હનુમાન. શ્રી રામ. જય બજરંગબલી. બોલ મારા રામના ભક્ત, શું ઈચ્છા છે? મારી ઈચ્છા પૂરી કરશો? હા, કહે તારી ઈચ્છા. તમે રામદ્રોહી ગણેશને પકડીને લઈ આવો. હું મારા હાથે એની હત્યા કરી નાખીશ. રામદ્રોહી ગણેશ? હા, કહે છે શિવની ભક્તિ કરો, રામની નહીં. રામ ભક્તિનો વિરોધ? હું હમણાં જ એને પકડીને લાવું છું. જય શ્રી રામ. મારા પિતાની હત્યારણ છલ્લી પાર્વતી ક્યાં સંતાઈ છે? સંતાઈ હતી તારી મૃત્યુ, જે હવે આવી ગઈ છે. ગજાસુરથી મોઢું સંતાડવા વાળી મૃત્યુ તો શું આવશે, પણ દીકરાની રક્ષા કરવા તું આવશે જ.
એ હું જાણતો હતો. હવે માં દીકરા બંને સાથે મારા પિતાની હત્યાનો બદલો લઈશ. ગજાસુર, ગીદડનો જ્યારે અંત આવે છે ત્યારે ગામની તરફ ભાગે છે. ગજાસુર ગીધડ નહીં, સિંહનો દીકરો છે. આજે ગણેશનું મસ્તક કાપીને જ રહીશ. મૂર્ખ દાનવ, પોતાના મસ્તકની રક્ષા કર. નારાયણ નારાયણ, મારું ગળું કેમ દબાવી રહ્યા છો બજરંગબલી? હું તો ભલાઈને ગળે લગાવું છું અને બુરાઈથી ગળું છોડાવું છું. નહીં તો મને કેમ ખંજવટ ચડી કે ગજાસુરના કપટ જાળથી તમારા કાન ઊભા કરું. ગજાસુર? હા, મહાદેવજીના હાથે એ દાનવનો સંહાર થઈ ગયો. દાનવ? સત્યને છોડીને અસત્યનું આચરણ કરવા વાળા જ દાનવ છે હનુમાન. દાનવ ગજાસુરે રામ ભક્તિનો ઢોંગ રચીને તમારી સહાયતાથી ગણેશનો વધ કરવા માંગતો હતો. જગત શાંતિને માટે દાનવોનો સંહાર આવશ્યક છે. પરંતુ તમે કોણ છો? ગણેશજીના પિતા અને તમે? માતા. પવનકુમાર, દીકરા ગણેશ, અજ્ઞાનતામાં પણ લડવું ખરાબ છે. ક્રોધને જ તેજ માનવા વાળો તેજસ્વી નહીં, એને જીતવા વાળો તેજસ્વી અને શક્તિશાળી હોય છે. અને પાછા તમે બંને તો મહાદેવજીની શક્તિઓ છો. બંને મહાદેવજીની શક્તિઓ છે? હા, મહાદેવજીના 11મા અંશ પવનકુમાર. અને શિવ શક્તિની શક્તિ ગણેશ. એક વિઘ્નહર્તા, એક સંકટ મોચન. બંને મહાન શક્તિઓનો ઉપયોગ જનતાને નિર્વિઘ્ન અને નિર્ભય બનાવવા કરવો ઉચિત છે, જેનાથી જગતનું કલ્યાણ થાય. જગત કલ્યાણના તો પરમ પાવન સાધન પિતાજીના જ્યોતિર્લિંગ છે, જેની મહિમા દશે દિશાઓમાં ગાવામાં આવે છે. જ્યોતિર્લિંગ? હા પવનકુમાર, શ્રી રામે સાગર કિનારે જેમનું ધ્યાન કર્યું હતું, લંકા વિજય માટે જેમની પ્રાર્થના કરી હતી, અને ભગવાન શિવશંકર જે રૂપમાં પ્રગટ થયા, એ જ જ્યોતિર્લિંગ સ્મરણ કરો. જય શિવશંકર, મારા રામના ઈશ્વર.